જય મા મમ્મી આપણે તો હવે નીકળીએ છીએ શું ભુજમાં કામ હતું કામ પત્યું ને પતી ગયું આદો વિદું થયું ને આદો વિદું નથી થયું એટલે એ કે હવે 2-4 દી રોકાવું પડશે તો આપણે હવે નીકળી જઈએ છીએ તો ભાઈ આપણે ભગવાનને મનાવીને નીકળશું શ્રીનગર વિશાલભાઈ કેવી છે ગરમી હે હાલશું ક્યાં લઈ જાય હરી મારું ગાડું ક્યાં લઈ જાય ભાઈ આપણો હરીનું ગાડું છે નથી ભાઈ હવે આપણે ચાંદલો કરાવીએ કા વિશાલભાઈ ચાંદલો કરાવી લઈએ બિચાડીને ખાવા ગમશે ને યાર ભાઈ તો આપણે બીજા પંપે ડીઝલ ભરાવીએ છીએ તો વિશાલભાઈ આપણે ચાંદલો કરો મારું મીટર ચાલુ હે 40,000 નું આવે તો આપણે લાયસન્સ તોડી ફગાડ નાખીએ જો આ ટાંકી હવે 30 લીટરની ટાંકી હતી હવે અને 35 લીટર પેટ્રોલ નાખી હવે ઘડીક બધા પછી ઘુમરે તેડાય કે આવું અને 40,000 નું આવે તો આપણે અહીંયા લાયસન્સ તોડી ફગાડીને અહીંયા ગાડી મૂકીને હાલે જઈએ પંપવાળાને દેતા જઈએ ભાઈ તો હવે પંપે આવી ગયા છીએ 30,700 નું ડીઝલ આવ્યું છે ભાઈ આપણે નીકળી ગયા છીએ શ્રીનગર બાજુ જવા માટે શ્રીનગર ભાઈ તો આપણે 30,700 નું આવ્યું ડીઝલ 340 લીટર હવે નીકળી આગળ ભગવાન નામ લઈ ડીઝલ બીઝલ ફૂલ થઈ ગયો બધું આપણું કમ્પ્લીટ થઈ ગયો વિશાલભાઈ હાલશો ક્યાં હાલશો હવે અહીંયા પાઇપ ખાલી કરીને હાલે લે આપણે એડવાન્સ આવી ગયા ₹1,00,000 હે હે ઓલા બેન મારી મારે ધોઈ હવે આપણે શું કરીએ આપણી ₹1,00,000 આવી ગઈ કાકા આવું હાલ તો વિશાલભાઈ ને આપણે જમવા ઉભા રહે અહીંયા વિશાલભાઈ જમી લેશું ને જમી લેવાનો 2-1.5 જીવ તમને ત્યારે કીધું તમે કીધું મોડું જમવું હોય તો આપણે શું કરીએ અંદર આવી જાય તો નકમું ને ભાઈ શું તો સમાધિ ને ઉઠો તો ઉપાધિ શું ખાશું ઘઉંની રોટલી બાજરાની રોટલી શું કીધું જી આપણે યાદ છે હે કંઈક લઈને આવીને ઉગાડે તાળી એમ જ રાખી ગયા આવ્યો ભાઈ આપણે આવી રીતના બધો મિક્સ કરી નાખ્યો છે સેવ ટમેટા છે દાળ છે દહીંનો રાયતો છે ઊંધિયું બનાવી નાખ્યો છે માથે 2 ઘીના પાવરા એમ મજા આવે ને વિશાલભાઈ આનંદ પંખો આવેલો કરજો વધારે મજા આવે પંખો ના કરાય ગરમીમાં વધારે ખવાય બિલ વધારે આવી જતું હવે બિલ વધારે આવી જાય તો ભાઈ આપણે રાતે નીકળ્યા હતા અત્યારે અહીંયા પહોંચ્યા છીએ ચા પાણી પીધા ઉઠ્યા તો ભાઈ સવાર થઈ ગઈ છે આપણે અહીંયાથી નીકળીએ ચા પાણી પી લીધા હવે એટલે અહીંયાથી નીકળવાનું થશે સવારના પરમાં વિનોદભાઈ તો નાળિયેર પીધા આપણે ચા ખપે એટલે ચા જ પીવાની હોય ચા નો પીવાય સવારના પરમાં નારિયેલ પીવાય તમારા માટે રાખ્યો નારિયેલ ચા પીએ ને આપણે નસો નસમાં સમજેલો ખુલ્લી થઈ જાય નાસો નસ ખુલ્લી નારિયેલ થી થાય ચા થી થાય ચા થી થાય ચા થી નો થાય નારિયેલ થી થાય તમે એક પેક લગાવો એટલે સમજેલો બધી નસો ખુલ્લી થઈ જાય શેનો પેક ઈ તો ગયો ચા નો તો ભલે હા તો આપણે સુઈ ગામ જઈએ 10 કિલોમીટર 10 સવારના ઉઠ્યા છીએ વિશાલભાઈ ગાડી આગળ હતા આપણે ઉઠ્યા છીએ ચા પાણી પી ફ્રેશ થઈને આપણે નીકળી જઈએ ભાઈ અહીંયા આગળ બધું રણ જ છે મીઠું છે તમે સફેદ રણ કહી આપો છો વિશાલભાઈ મજા આવે ને આપણે કેટલા સબસ્ક્રાઈબર થવા જોઈએ 50 કે માતાજી ઘર છે હો 50 કે થઈ જશે ભાઈ માતાજી ઉપર ભરોસો રાખો હા 10-20 એનામાં પવનમાં આવી જશે આપણે વાવ ખાતે પહોંચી આવે છે વાવ થરાદ ભાઈ આપણે સબસ્ક્રાઈબર મળ્યા છે વાવ પાસે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એ સારું હા જેમ બને એમ સપોર્ટ વધારે કરજો હા ભાઈ આપણે ગેસની બોટલ ભરાવો તો પાણી ક્યાંક ટાઢું હતું તો ટાઢો કોઈ આવ્યો નહીં પાણી ફિલ્ટર પર આપણે સર્વિસ રોડમાં એટલે પાણી આવે ને ગેસની બોટલ ભરાવો તો ગેસ છે ખાલી જોઈએ હવે આગળ
તાલપત્રી કે રસા લેવા હોય તો અહીંયા સાચરમાં અહીંયા બહુ સસ્તા મળે છે ભાઈ. આ બધી તાલપત્રી રસાની જ દુકાનો છે ભાઈ. સાચોની માર્કેટ ભાઈ. તો ભાઈ આપણે જમવા ઊભા છીએ, તડકો છે બહુ, એટલે હવે આપણે જોઈએ ઊભા રહી ગયા છીએ. નાઈ બાઈ લઈએ. વિશાલભાઈ હમણાં ઉઠ્યા છે ભાઈ. તો આપણે અહીંયા કુલર ચાલુ છે, આપણે બેઠા છીએ. તડકો છે ફૂલ. ગાડીને ડ્રાઈવરની સુવિધા સારી છે આ હોટલે, નથી વિશાલભાઈ? પંખા, આ કુલર મોટો રાખેલો છે ભાઈ. રાજસ્થાનમાં બહુ સારું કહેવાય કે ગરમીના લીધે આવું ગરમી એવી છે. કલેજા આપણે જમવા ઊભા છીએ. વિશાલભાઈ, ગરમી કેવી છે રાજસ્થાનમાં? હે મારા કલેજા, હવે જમી લઈએ. ડુંગળી ટેસ્ટ ને મરચા છે હો, કાંઈ ન ચટકે. આનાથી તો મગજ ફ્રેશ. ભાઈ આપણે 6 વાગે છે, નાહી ધોઈ ફ્રેશ થઈને હવે નીકળીએ છીએ. શું બપોરને 11-12 વાગે આપણે રાખી દીધી હતી. રાજસ્થાનમાં તડકો છે બહુ. સાચોર પાસે લીધો, ફ્રેશ થઈ ગયા. 12 વાગે રાખીએ. ના ક્યાં ના ઊભી રહે, આપણે ખબર નોન સ્ટોપ હાલશું. ભારતમાળા હાઈવે છે ભાઈ. અત્યારે રાજસ્થાનની અંદર એવી ગરમી છે, જેના હિસાબે આપણે અહીંયા બપોરે ગાડી રાખી દીધી છે. હવે આપણે અહીંયાથી આખો ભારતમાળા આખી નાઇટની અંદર કવર કરવાનો છે, જેથી કરીને રાજસ્થાન આપણે રાતે પાર કરી જાય તો પંજાબમાં ગરમી ઓછી પડે. પછી ત્યાંથી દિવસની ગાડી હલશે, વાંધો નહીં આવે. તો હાલો ફટાફટ મળીએ રોડ ઉપર. ભાઈ તો ગરમી બહુ છે, ગાડીને વળી થોડી વાર રેસ્ટ દઈએ છીએ. 90 ઉપર ગરમી ચડી જાય છે. વિશાલભાઈ કેવી છે ગરમી? કાંકરા કાઢવા જાઓ? ગરમી નથી કાઢવી? એટલે જ ને યાર, ગરમી કેવી છે ખબર હે? મારા કલેજા કાશ્મીર જાવ છે મારા કલેજા. ભાઈ તો આપણે રામજીગઢ પહોંચી આવ્યા છીએ. રામજીગઢ જોઈએ હવે ભારતમાળા કે નજીકથી આપણે ચડવાનું થશે. જોઈએ. પહેલાં તો સિંદરી ને બાલોદરાથી ચડવાનું હતું, હવે એનાથી પહેલાં ઘેર ભાઈ ચડવાનો ચાલુ થઈ ગયો છે રોડ. ભાઈ આપણે ચા પીવા ઊભા રહ્યા હતા. ચા પાણી પીને હવે નીકળશું આગળ. કા વિશાલભાઈ? આગળ પાછળ નહીં હાલે ને ઘર બાજુ? પાછળ જવા આપણે ભાડું આવી ગયું તો આપણે ખાલી કરી નાખી. 8-9 હજાર રૂપિયા હાઈડ્રો લેશે. આવા નહીં ને કચ્છમાં. ભાઈ વિનુભાઈને અમે જમવા આવ્યા છીએ. હવે જમી લઈએ. મહાદેવ હોટલ છે. વિશાલભાઈ શું ખાશું? શું ખાશું? ખાસું સેવ ટમેટા. અહીંયા રાજસ્થાનમાં બીજું શું? દહીંનો રાયતો, રાઈટો, ઘઉંની રોટલી, દહીંનો રાઈટો, ઘઉંની રોટલી, માથે 2 ઘીના પાવડા, માથે 2 ઘીના પાવડા. પછી ચડાવી ભારતમાળા ચડીને પાછા આપણે જમવા માટે ઉતર્યા જ સારી જગ્યાએ છે ને ભાઈ. તો તમને એડ્રેસ નાખી દેવું તો તમે આવજો. નગર સીધા સીધા વયા જાય. સીધો રસ્તો સીધો જ છે, નાકની દાંડીએ. દોંડી. વિનુભાઈને ઘણી ભૂખ લાગી છે એટલે શીરામાં હાલો શીરો ખાઈ પાવડો બાવડો ખાવશે? ચમચી ખાશે? આવે જમવાનું હે સાંઈ જમવા આપતી ખાઈ લેશું આપણે. ભાવેશભાઈ હા, શું ખાશો? ખાવા બેઠા છીએ. હવે શું આપે છે ખાવાનું જોઈએ. દહીંનો રાયતો ને ઘઉંની રોટલી ને ઘી હશે. છાશ મળે તો મજા આવે. છાશ નહીં હોય દહીં તો હશે જ. દહીં છાશ જ. દહીંમાંથી આપણે છાશ બનાવી. હવે આપણે કહેશું એટલે બનાવી દેશે. દહીંમાંથી છાશ બનાવી દે આપણે. વિશાલભાઈ શીરો કેવો હોય? રાજસ્થાનનો શીરો આપણે ના ભાવે. ન ભાવે? આ વિશાલભાઈ અલગ કાઢી નાખ્યો છે કા? ભાવે ને એવું કરે. ન ભાવે? કા ના ભાવે? આપણે આપણો શીરો ભાવે. આ કહેવાનો શીરો એ નથી ખબર.
બધા દાણા અલગ પડે છે ને? ચોખાનો જીરો આવે એવું લાગે. આપણું લાપસી જીરો ઘી ઘી નાખે, આનો ઘી દેખાતો નથી. અને ખાઈ લીધો. મજા આવતી લાગે ને રાજસ્થાનનો જીરો ગલુડિયા બોલે હા ખાલી થઈ ગઈ ખાલી બાજુ હારે ખરી. બસ હવે નથી કામ ઝીરો ઘણો યાદ ભાઈ આપણે ભારતમાળા રોડ ઉપર ચડી ગયા છીએ. હવે આપણે જમવા ઊભા છીએ. જમીન આવે નીકળશું આગળ. ભાવેશભાઈ છે, વિશાલભાઈ છે. ભાવેશભાઈને ભૂખ લાગી છે ઘણી. ભૂખ લાગી, ગરમીમાં બપોર ખાધું ઓછું છે એટલે રાતનું થોડીક વધારે ભૂખ લાગી છે. આપણે વધારે નથી ખાધી, 8 રોટલી ખાધી. મેં ખાલી 2 રોટલી ખાધી હતી બપોરના. આપણે 8 રોટલી ખાધી. કેમેરામેન જલ્દી ફોકસ કરો. વિશાલભાઈ તમે બપોરના કેટલી રોટલી ખાધી? આપણે 4 મિનિટ આપણે ખાલી 8 ખાધી. આપણો પેટ નાનકડું ને આટલું. થોડોક જ છે ને આપણે ગાડી જાગી જાય.